બોલો સ્વામિનારાયણ ભગવાન જય, ઘનશ્યામ મહારાજને જય. ભક્તો, આજે એકાદશી, યોગીની એકાદશી. તો આ એકાદશીને દિવસે આજે આપણે સાંભળીશું શ્રીમદ ભાગવત કથાનું. આપણે 10મા સ્કંધના આપણે 23મા અધ્યાયની કથા સાંભળીશું. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. આ અધ્યાયમાં ભગવાને ઋષિ પત્નીઓ પર કરેલી કૃપા, આ અધ્યાયમાં આની કથા હશે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. અને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને જેમણે ભગવાનના વાઘા ખરીદવા હોય એ અમારી પાસે ઓનલાઈન ભગવાનના વાઘા મગાવી શકે છે. અમારો મોબાઈલ નંબર 63 54 45 14 82. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો. હવે આપણે કથાનો આરંભ કરીએ. બોલો કૃષ્ણ ભગવાનની જય. ભગવાને ઋષિ પત્નીઓ પર કરેલી કૃપા. ગોવાળિયા બોલ્યા, હે બલરામ, હે પરાક્રમી બળદેવજી, હે દુષ્ટોનો નાશ કરનારા શ્રી કૃષ્ણ, આ ભૂખ અમને પીડે છે તેની શાંત કરવા તમે યોગ્ય છો. શ્રી સુખદેવજી બોલ્યા, ગોવાળિયાઓએ એમ વિનંતી કરી એટલે ભગવાન દેવકી પુત્રે ભક્ત બ્રાહ્મણ પત્નીઓ ઉપર કૃપા કરવાની ઈચ્છાથી તેઓને આ પ્રમાણે કહ્યું, હે ગોવાળિયાઓ, પહેલાં યજ્ઞ મંડપમાં વેદ પાઠી બ્રાહ્મણો સ્વર્ગની ઈચ્છાથી આગિરસ નામે યજ્ઞ કરે છે. ત્યાં અમારી આજ્ઞાથી જઈને આ મારા મોટા ભાઈનું તથા મારું નામ લઈ અન્ન માગો. ભગવાને એમ આજ્ઞા કરી એટલે ગોવાળિયાઓએ ત્યાં જઈને તે પ્રમાણે અન્ન માગ્યો અને પૃથ્વી પર દંડવટ પ્રણામ કરી 2 હાથ જોડી બ્રાહ્મણોને કહ્યું, ભૂદેવો સાંભળો, અમે શ્રી કૃષ્ણની આજ્ઞા પાળનારા ગોવાળિયા છીએ. અમને બલરામે અહીં મોકલ્યા છે, તેથી આવેલા જાણો, તમારું કલ્યાણ થાઓ. અહીંથી પાસે જ બળદેવજી અને શ્રી કૃષ્ણ ગાયો ચારે છે. તેઓ ભૂખ્યા થઈ તમારી પાસેથી અન્ન ઈચ્છે છે. તો હે ધર્મવેતાઓ, તમને શ્રદ્ધા હોય તો અન્નને ઈચ્છતા તેઓને અન્ન આપો. હે ઉત્તમ બ્રાહ્મણો, દીક્ષા લીધા પછી અગ્નિશ્રોમેય પશુનો વધ ન થયો હોય ત્યાં સુધી તે યજ્ઞ દીક્ષિતનું અન્ન તેમજ શ્રોત્રામણી ઇષ્ટની જેમણે દીક્ષા લીધી હોય તેનું પણ અન્ન અભક્ષ્ય છે. પરંતુ એ સિવાયની ઇષ્ટિઓની દીક્ષા લેનારનું અન્ન ખાનારો દોષપાત્ર નથી. એમ ભગવાનની માગણી સાંભળ્યા છતાં બ્રાહ્મણોએ સાંભળ્યું નહીં, કેમ કે તેઓ સ્વર્ગાદિ ક્ષુદ્ર પદાર્થોમાં આશાવાળા હતા અને તે માટે જ તેવા પુષ્કળ કલેશવાળા કર્મો કરતા હતા. વળી અજ્ઞાની હતા છતાં પોતાને જ્ઞાન વૃદ્ધ માનતા હતા. દેશકાળ, જુદા જુદા દ્રવ્ય, મંત્રતંત્ર, ઋત્વિજો, અગ્નિઓ, દેવો, યજમાન, યજ્ઞ તેમજ ધર્મ, આ સગળું શ્રી કૃષ્ણ ભગવાન રૂપ છે. તે અતિન્દ્રિય પરબ્રહ્મ શ્રી કૃષ્ણને તે દુષ્ટ બુદ્ધિવાળા અને બ્રાહ્મણ તરીકે પોતાને મોટા માનતા હે બ્રાહ્મણોએ, તે બ્રાહ્મણોએ આ મનુષ્ય છે એવી દ્રષ્ટિથી સાક્ષાત ભગવાન માન્ય ન હતા. તેથી તેઓએ અન્ન આપવાની હા ન પાડી, તેમ ના પણ ન પાડી. એટલે હે શત્રુતાપન રાજા, ગોવાળિયાઓએ નિરાશ થઈ પાછા આવી ત્યાં જે બન્યો હતો તે શ્રી કૃષ્ણ અને બલરામને કહ્યું. તે સાંભળીને જગતના ઈશ્વર ભગવાન કૃષ્ણે લૌકિક સ્થિતિ બતાવવા ગોવાળિયાઓને ફરી કહ્યું, હું બળદેવજી સાથે અહીં આવ્યો છું. એ વાત તમે બ્રાહ્મણ પત્નીઓને જણાવો. તેઓ તમને ઈચ્છા અનુસાર અન્ન આપશે, કારણ કે તેઓ
મારા પર સ્નેહ રાખે છે અને બુદ્ધિથી તો મારામાં જ રહે છે. પછી ગોવાળિયા બ્રાહ્મણોની પત્નીઓ જ્યાં હતી ત્યાં ગયા અને સારી રીતે વસ્ત્રાલંકારો સજીને બેઠેલી તે સતી બ્રાહ્મણીઓને જોઈ નમ્ર થઈ આમ કહેવા લાગી, હે બ્રાહ્મણ પત્નીઓ, તમને અમે નમસ્કાર કરીએ છીએ. તમે અમારા વચન સાંભળો. અહીંથી પાસે જ ફરતા શ્રી કૃષ્ણે અમને અહીં મોકલ્યા છે. બળદેવજી તથા ગોવાળિયા સાથે શ્રી કૃષ્ણ ગાયોને ચારતા દૂર નીકળી આવ્યા છીએ, જેથી સર્વ સેવકો સહિત ભૂખ્યા થયેલા તેમને અન્ન આપો. એ રીતે શ્રી કૃષ્ણને સમીપ આવેલા સાંભળી નિત્ય તેમના દર્શન માટે આતુર અને તેમની કથાઓ સાંભળવાથી આકર્ષાયેલા મનવાળી તે બ્રાહ્મણ પત્નીઓ એકદમ ઉતાવળી થઈ ગુણોવાળું 4 પ્રકારનું અન્ન પાત્રોમાં લઈને સમુદ્ર પ્રત્યે નદીઓની પેઠે શ્રી કૃષ્ણ પાસે જવા નીકળી. તેઓના પત્નીઓ, ભાઈઓ, સગા વહાલા અને પુત્રોએ તેમને અટકાવી તો પણ ઉત્તમ કીર્તિવાળા ભગવાન વિશે ઘણા કાળના શ્રવણથી ચિત્તને સ્થાપનારી તેઓ અટકે નહીં. તેઓએ આસોપાલવના નવા પાંદડાથી શોભતા યમુના નદીના ઉપવનમાં ગોવાળોથી વીંટાયેલા અને બળદેવજી સાથે ફરતા શ્રી કૃષ્ણના દર્શન કર્યા. તે શ્રી કૃષ્ણ શ્યામ રંગના સોનેરી પીતાંબર પહેરેલા, વનમાળા, મોરપીંછ, ગેસ વગેરે ધાતુઓ અને કુંપળ ધારણ કરેલા હોવાથી નટ જેવા વેશવાળા, મિત્રના ખંભા ઉપર હાથ મૂકી રહેલા, બીજા હાથે કમળ ફેરવતા, બંને કાનમાં કમળ પહેરેલા અને ગાલ સુધી લટકતી વાળની લટોવાળા હતા. હે રાજા, અનેક વાર સાંભળેલા પ્રિયતમ શ્રી કૃષ્ણના ઉદાર ચરિત્રો રૂપે સજ્જનોના કર્ણાભૂષણોથી જેમના મન શ્રી કૃષ્ણમાં આસક્ત હતા, એવી તે બ્રાહ્મણીઓએ નેત્રના છિદ્રો દ્વારા ભગવાનને હૃદયમાં સ્થાપી ઘણી વાર સુધી તેમને આલિંગન કર્યું. પછી તે સુષુપ્તિના સાક્ષીને ભેટી તેમાં લીન થઈ અહંકારની વૃત્તિઓની પેઠે તેઓ એ સંતાપ થઈ ગયો. સર્વની બુદ્ધિઓના સાક્ષી શ્રી કૃષ્ણ સર્વ આશાઓ તજી પોતાનું દર્શન કરવાની ઈચ્છાથી જ આવેલી તેઓને જાણી હસતા મુખે બોલ્યા, હે મહાભાગ્યશાળી, તમે ભલે આવી બેસો. અમે તમારું કયું કામ કરીએ? તમે અમારા દર્શન કરવાની ઈચ્છાથી આવી તે તમને ઘટે છે, કારણ કે પોતાનો પુરુષાર્થ જોનારા વિવેકીઓ સર્વના આત્મા અને સર્વને પ્રિય એવા મારે વિશે ફળરૂપ કારણથી રહિત અખંડિત ભક્તિ કરે છે. પ્રાણો, બુદ્ધિ, મન, જ્ઞાતિઓ, શરીર, સ્ત્રી, પુત્ર તથા ધન વગેરે આત્માના સંબંધી જ પ્રિય લાગે છે. તે આત્મારૂપ મારા વિના જો કયો પદાર્થ વધારે પ્રિય હોય, માટે તમે કૃતાર્થ છો તો પણ તમે યજ્ઞ મંડપમાં જાઓ. તમારા પતિ બ્રાહ્મણો ગૃહસ્થ હોય, તમારા સહકારથી જ પોતાનો યજ્ઞ સંપૂર્ણ કરીશ. બ્રાહ્મણ પત્નીઓ બોલી, હે પ્રભુ, આવું ક્રૂર વચન કહેવા આપ યોગ્ય નથી. આપની પ્રતિજ્ઞા આપ સત્ય કરો. અમે અમારા સર્વ સગા સંબંધીઓને તજી આપે આપના ચરણે પડેલી માળાને કેશથી બહુમાનપૂર્વક ધારણ કરવા આપના ચરણમૂળમાં આવેલ છીએ. અમને અમારા પતિઓ, માતા પિતા, પુત્રો, ભાઈઓ, બીજા સગાઓ કે સ્નેહીઓ હવે રાખશે નહીં, તો બીજાઓ તો કેમ જ રાખે? માટે હે કામાદી શત્રુઓનો નાશ કરનારા દેવ,
આપના ચરણ આગળ પડેલા દેહવાળી અમારી બીજી કોઈ ગતિ હવે રહી નથી. માટે તે જ આપનું દાસ્યપણું અમને મળે તેમ કરો. શ્રી ભગવાન બોલ્યા, મારી કૃપાથી તમારા પતિઓ, માતાઓ, પિતાઓ, ભાઈઓ કે પુત્રો વગેરે તમારા તરફ દ્રષ્ટિ કરશે નહીં. મેં આજ્ઞા કરેલા સમગ્ર લોકો અને આ દેવો પણ તમને નિર્દોષ તરીકે સ્વીકારે છે. જગતના મનુષ્યોને એકબીજાના અંગનો સંગ સુધી સુખ કે સ્નેહની વૃદ્ધિ કરનારો થતો જ નથી. માટે તમારા મન જોડી દેજો, જેથી થોડા સમયમાં તમે મને પામશો. શ્રી સુખદેવજી બોલ્યા, ભગવાને એમ કહ્યું એટલે ઋષિ પત્નીઓ ફરી યજ્ઞ મંડપમાં ગઈ અને તેઓના પતિઓને પણ તેઓ તરફ દોષ દ્રષ્ટિ કર્યા વિના જ તે પોતાની સ્ત્રીઓ સાથે યજ્ઞ સમાપ્ત કર્યો. જેઓના ભક્તિ પ્રભાવથી આપણને પણ શ્રીહરિના નિશ્ચળ બુદ્ધિ થઈ છે, જેમની માયાથી મોહિત બુદ્ધિવાળા આપણે કર્મ માર્ગમાં ભટકીએ છીએ, તે અનંત જ્ઞાનવાળા આપ શ્રી કૃષ્ણને અમારા નમસ્કાર હો. એ આધા પુરુષ તેમની પોતાની માયા વડે મોહિત મનવાળા અને તેમનો પ્રભાવ નહીં જાણનારા અમારા અપરાધને ક્ષમા કરવા યોગ્ય છે. એમ શ્રી કૃષ્ણનો જેઓએ અપરાધ કર્યો હતો એવા તે બ્રાહ્મણો પોતાનો અપરાધ યાદ કરે શ્રી કૃષ્ણ ભગવાન તથા બળદેવજીના દર્શન કરવા ઈચ્છતા હતા, પણ કંસના ભયથી તેમના દર્શન કરવા ગયા નહીં. એ તે શ્રીમદ ભાગવત મહાપુરાણ 10મ સ્કંદના 23મા અધ્યાયની કથા પૂર્ણ કરીએ છીએ. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય.